હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પરમાણુય બંધારણ 11 સાયન્સ કેમિસ્ટ્રીના આ ચેપ્ટરમાં JEE નીટના MCQ સોલ્યુશન લેક્ચર 3, જેમાં આપણે નવા MCQના સોલ્યુશનનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સમયાંતરે જે MCQ આપણે સોલ્વ કરીએ છીએ ક્યાંક જે સંકીર્ણ એટલે કે કોમ્પ્લિકેટેડ ગણતરીઓ હોય તો એને કેલ્ક્યુલેટર વગર કેવી રીતે કરી શકાય અને આશરે ગણતરીથી તમે કેવી રીતે સાચો ઓપ્શન પસંદ કરી શકો, આ બધી બાબતોથી પણ હું સમયાંતરે પરિચિત તમને કરાવતો રહું છું. આ લેક્ચરમાં પણ આપણે એ બાબતને ખાસ ધ્યાનમાં લઈશું, કારણ કે આ લેક્ચરની અંદર પણ જેટલા MCQ છે બધા ગણતરીને લગતા જ છે. પ્રથમ MCQ છે 3.03 × 10⁻⁹ જૂલ પ્રતિ ફોટોન ઉર્જા ધરાવતા ફોટોનની તરંગ લંબાઈ ખાલી જગ્યા નેનોમીટર હોય. તો નેનોમીટરમાં તરંગ લંબાઈ તમારે શોધવાની છે અને તમને 4 ઓપ્શન આપેલા છે. તો સાચા વિકલ્પ તરીકે તમને વિકલ્પ બી એ ઉકેલમાં આપ્યો છે. તો કેવી રીતે સાચો વિકલ્પ એ ઉકેલ બી છે, તો આપણે આગળ વધીએ. ફોટોનની ઉર્જાનું સૂત્ર E = hc/λ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે TTL4 અને TTL5 બંનેમાં આપણે આ સૂત્રથી પરિચિત થયેલા છીએ. ફોટોનની ઉર્જા E = hc/λ, TTL4 તમારે એને રિવાઇઝ કરી લેવો જોઈએ. તરંગ લંબાઈને કરતા બનાવીએ, કારણ કે તરંગ લંબાઈ પ્રશ્નમાં પૂછેલી છે. તો લેમડા છે એ કરતા બને તો E ઉર્જા એ છેદમાં આવશે, એટલે તરંગ લંબાઈ લેમડા બરાબર hc/E થશે. હવે આપણે મૂલ્યો જાણીએ છીએ. h પ્લાન્કનો અચળાંક છે, જેનું મૂલ્ય 6.624 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. c એ ફોટોનનો વેગ છે, જેનું મૂલ્ય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. સેકન્ડ અને સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થશે. ફોટોનની ઉર્જા એ તમને આપેલી છે 3.03 × 10⁻⁹ જૂલ. તો અહીંયા જૂલ એ અંશ અને છેદમાં છે, તો એકમ તરીકે એ પણ કેન્સલ થશે. ફક્ત મીટર એકમ બાકી રહે છે. તો અહીં 6.626 × 3 અને ભાગ્યા 3.03, તો 3 સાથે 3.03 નો ભાગ ચલાવીએ એટલે 1.01 આવશે. 6.626 ભાગ્યા 1.01. વિદ્યાર્થી મિત્રો, આપણે આને જો લગભગ 1 વિચારીએ તો 6.626 × 10⁻⁷ થાય, પરંતુ અહીં છેદ 1 કરતા મોટો છે, એટલે જવાબ 6.626 કરતા થોડો નાનો આવવો જોઈએ. તો 6.26 કરતા નાનો જવાબ આપણે વિચારીએ. જેમ કે આ પોઈન્ટ છે એને જમણી બાજુ 2 આંકડા ખસેડીને મેં ગણતરી દર્શાવેલી છે 662.6. તો 2 આંકડા જમણી બાજુ ખસે એટલે 10 ઘાતાંક ઘટે, 10⁻⁷ છે, 10⁻⁹ થઈ. અને હવે આ ગુણોત્તર જે છે એ ગુણોત્તરનું મૂલ્ય 656 છે. 10⁻⁹ મીટર જે છે એ 10⁻⁹ મીટરને બદલે આપણે નેનોમીટર એવું લખી શકીએ, કારણ કે 10⁻⁹ બરાબર 1 નેનોમીટર થશે. 10⁻⁹ મીટર બરાબર 1 નેનોમીટર. વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમે જુઓ, મેં સમજાવ્યું એ પ્રમાણે આશરે ગણતરીથી તમને ખ્યાલ આવી જાય કે 6.626 આપણે 10⁻⁷ છે અને 10⁻⁹ ના સ્વરૂપમાં લાવીએ એટલે દશાંશ ચિહ્ન જમણી બાજુ 2 આંકડા ખસે, તો 662.6 છેદમાં 1.01. હવે આ 662.6 ભાગ્યા 1 હોય તો જવાબ 662.6 જ મળશે. પરંતુ જો છેદનું મૂલ્ય 1 કરતા મોટું છે, એટલે 662.6 ભાગ્યા 1.01. હવે આ 1.01 એ 1 કરતા મોટી સંખ્યા છે, તો મૂલ્ય આના કરતા નાનું મળશે. એટલે ધારો કે મૂલ્ય x વિચારીએ તો એ 662.6 કરતા નાનું મળશે. પણ કેવું નાનું? તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા 2 મૂલ્યો નાના છે અને 2 મૂલ્યો મોટા છે. તો આ 2 મૂલ્યોને આપણે વિકલ્પ નિવારણની રીતે આપણે બાદ કરી શકીએ. આ 2 નાના મૂલ્યો છે, પણ 662.6 થી નજીકનું નાનું મૂલ્ય જે છે
એ 656 છે, એવું નજીકનું નાનું મૂલ્ય છે એ જવાબ તરીકે આવશે. એટલે અહીંયા 656 ગુણ્યા 10⁻9 મીટર અને 10⁻9 મીટર ને બદલે આપણે નેનોમીટર લખી શકીએ, કારણ કે 10⁻9 મીટર બરાબર 1 નેનોમીટર કહેવાય છે. ત્યાર પછી બીજા નંબરે MCQ છે 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા E છે, તો 0.3 E ઉર્જા ધરાવતા ફોટોનની તરંગ લંબાઈ કેટલા નેનોમીટર થાય? તો તમને એક તરંગ માટે તરંગ લંબાઈ આપી છે અને એની ઉર્જાને E તરીકે આપેલી છે. તો અન્ય તરંગ જે છે અથવા અન્ય ફોટોન છે એના માટે તમને ઉર્જા આપેલી છે અને તમારે એની તરંગ લંબાઈ શોધવાની છે અને એ ઈના સંદર્ભમાં જ શોધવાની છે. તો અહીંયા ઉર્જા E છે અને બીજા ફોટોનની ઉર્જા 0.3 E છે. એટલે તરંગ લંબાઈ તમને જે નેનોમીટરમાં શોધવાની કહી છે એના માટે તમને 4 ઓપ્શન આ પ્રમાણે આપ્યા છે: 400, 4000, 200 અને 2000, જેમાં સાચા વિકલ્પ તરીકે ઉકેલ ડી આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે જે MCQ સોલ્યુશન લેક્ચર 2 જોયેલો એમાં MCQ નંબર 10 એમાં આપણે જે એક્સ્ટ્રા માહિતી આપેલી એ જ એક્સ્ટ્રા માહિતીનો અહીં આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. આ સૂત્ર E1/E2 બરાબર λ2/λ1 એ સૂત્રની ઉપલબ્ધિ અથવા તો એ સૂત્રની તારવણી એ આપણે આ MCQ સોલ્યુશન લેક્ચર 2 જેમાં MCQ 10 એટલે કે છેલ્લો જે MCQ હતો એમાં આપણે આ તારવણી આપણે સમજાવેલી. આ સૂત્રની અંદર આ રકમ પ્રમાણે E1 એટલે જે પ્રથમ તરંગ આપ્યું છે એની ઉર્જા એટલે E1 ના સ્થાને આપણે E લઈશું, λ1 બરાબર 600 નેનોમીટર લઈશું, E2 ના સ્થાને આપણે 0.3 E લઈશું અને λ2 આપણે શોધવાનો છે. તો E1/E2 બરાબર λ2/λ1. હવે આપણે λ2 શોધવાનો છે એટલે λ2 ને કરતા બનાવીએ તો λ1 અહીં છેદમાં છે, ત્યાંથી સામે E1 સાથે ગુણાકારમાં જશે એટલે λ2 બરાબર λ1 ઇન્ટુ E1 ભાગ્યા E2 આવું સૂત્ર થશે. અને આપણે કિંમતો એપ્લાય કરીએ, λ1 તો 600 નેનોમીટર ગુણ્યા E1 એટલે E અને ભાગ્યા E2 એટલે 0.3 E. આ E કેન્સલ થશે. 600 ભાગ્યા 0.3 જેનો જવાબ આવશે 2000. 600 ભાગ્યા 0.3 છે, આપણે એને 600 ભાગ્યા, જો આ 0.3 ને હું 3 લખું તો પોઈન્ટ દૂર કરવા માટે ઉપર 10 વડે ગુણવા પડશે. છેદમાં પોઈન્ટ છે માટે ઉપર 10 વડે ગુણવા પડશે. જો ઉપર પોઈન્ટ હોત અંશમાં તો નીચે છેદમાં આપણે 10 વડે ગુણ્યા હોત. તો આ 3 દુ 6 એટલે આ 200 અને 200 ગુણ્યા 10 એટલે 2000 નેનોમીટર થશે. એ જ પ્રમાણે ત્રીજા નંબરનો MCQ છે. ત્રીજા નંબરના MCQમાં રકમ આ પ્રમાણે આપી છે: હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પ્રથમ કક્ષામાં જાય ત્યારે કેટલા જૂલ ઉર્જાનું ઉત્સર્જન થાય? વિદ્યાર્થી મિત્રો, અહીં સ્પષ્ટ લખ્યું જ છે ઉર્જાનું ઉત્સર્જન. તો આપણે અગાઉ પણ સમજાવી ચૂક્યા છીએ કે આ કેન્દ્ર છે અને આ અનુક્રમે કક્ષાઓ છે. n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. જો ઇલેક્ટ્રોન n ના ઓછા મૂલ્ય ધરાવતી કક્ષામાંથી n ના વધુ મૂલ્ય ધરાવતી કક્ષામાં જાય એટલે કે કેન્દ્રથી દૂર જાય તો ઉર્જા વધશે અને ઇલેક્ટ્રોનની ઉર્જા વધવા માટે ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરશે. એટલે કેન્દ્રથી દૂર તરફની દિશામાં ગતિ કરવા માટે ઉર્જાનું શોષણ કરે, પરંતુ કેન્દ્રથી નજીક તરફ આવશે અથવા કેન્દ્ર તરફની કક્ષામાં જો પરત ફરશે તો ઉર્જાનું ઉત્સર્જન કરશે. અહીં જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન પ્રમાણે જો આપણે વિચારીએ તો લખ્યું છે કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પ્રથમ કક્ષામાં એટલે બીજી કક્ષામાંથી પ્રથમ કક્ષામાં એટલે આ રીતે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આવે તો એ ઉર્જાનું ઉત્સર્જન જ કરશે. તો અહીં ઉત્સર્જિત થતી ઉર્જા માટે તમને 4 વિકલ્પ આપેલા છે. આ 4 વિકલ્પ જે છે એ જૂલ એકમમાં જ છે, કારણ કે પ્રશ્નમાં જ ઉલ્લેખ થઈ ગયો છે. તો સાચા વિકલ્પ તરીકે આપણને ઓપ્શન A દર્શાવેલો છે. કેવી રીતે? તો અહીં મેં ઉલ્લેખ કર્યો છે TTL 6 ટેબલ ટોપ લેક્ચર 6 મુજબ ઇલેક્ટ્રોનની સંક્રમણ ઉર્જા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે TTL 6 માં સમજાવેલું કે કોઈ એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનું જવું
એ કોઈ પણ દિશા હોય, કેન્દ્રથી દૂરની દિશા હોય કે કેન્દ્રથી નજીક તરફની દિશામાં, પણ એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનું આવવું કે જવું એને સંક્રમણ પ્રક્રિયા કહેવાય. અને તેથી અહીં શબ્દો લખ્યા છે ઇલેક્ટ્રોનની સંક્રમણ ઉર્જા ડેલ્ટા ઈ બરાબર, આ સૂત્ર આપણે TTL 6 માં જોયેલું છે. ડેલ્ટા ઈ બરાબર RH કૌંસમાં 1/ni² - 1/nf². ni એટલે બીજી કક્ષા, જેને આપણે પ્રારંભિક કક્ષા કહીશું, અને NF એટલે પ્રથમ કક્ષા, કારણ કે અહીં અંતિમ કક્ષા એ પ્રથમ કક્ષા છે. એટલે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હતો ત્યાંથી પ્રથમ કક્ષામાં આવે છે, એટલે પ્રારંભિક સ્થિતિની કક્ષાને ni કહીશું, અંતિમ સ્થિતિની કક્ષાને NF કહીશું, જેની ચર્ચા પણ આપણે TTL 6 માં કરેલી જ છે. અને RH નું મૂલ્ય 2.18 × 10⁻18 જૂલ હોય છે, એ પણ આપણે TTL 6 માં જોયેલું છે. તો આ કિંમતો આપણે અહીં એપ્લાય કરીએ છીએ. 2.18 × 10⁻18 કૌંસમાં 1/2² - 1/1². તો વિદ્યાર્થી મિત્રો 1/2² એટલે 1/4 થશે, માઇનસ 1/1² એટલે 1/1 થશે. 1/1 એટલે 1 જ લખાય. 1/4 - 1 એનું મૂલ્ય થશે -3/4. આપણે ગાણિતિક પ્રક્રિયાથી પરિચિત હોઈએ. 1/4 - 1 ઇઝ ઇક્વલ ટુ લસા 4 આવશે એટલે આપણે 4 લખીશું. 4 અહીંયા એક સાથે ગુણાશે તો 1 - 4, 4 એકા 4, 1 - 1 માંથી 4 જાય એટલે -3, -3/4. એટલે આ જે કૌંસની અંદર 1/4 - 1 છે એનું મૂલ્ય -3/4 થયું. તો 2.18 ગુણ્યા 3/4 એ મૂલ્ય થશે 1.635. માઇનસ નિશાની જે છે આપણે આગળ લખીએ છીએ અને ગુણ્યા 10⁻18. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જે ગુણાકાર ભાગાકાર છે, જેમ કે 2.18 ગુણ્યા 3/4, તો તમે 4 વડે પેલા 2.18 ને ભાગી નાખો. 2.18 ભાગ્યા 4 કરીએ તો એ મૂલ્ય આપણને 0.4 વડે ભાગ ચલાવીએ, 4 × 5 = 1 વધ્યો, 8 ઉતારીએ તો 4 × 16 થશે. 2 વધ્યા, આપણે અહીંયા 0 લખી શકીએ, અહીંયા 0 ઉતારીએ તો 4 × 20 એટલે 0.545 થશે. અને ગુણ્યા પછી 3 કરીએ એટલે આ મૂલ્ય જે છે બસ 2.18 ભાગ્યા 4 એનું મૂલ્ય આ થયું. અને આ મૂલ્ય જે છે ગુણાકાર કરીએ તો 5 × 15 નો 5. એકદમ ઝડપથી વિદ્યાર્થી મિત્રો આ ત્યારે જ થઈ શકે કે જ્યારે તમે પ્રેક્ટિસ કરશો, અને એ પ્રેક્ટિસથી જ તમે કેલ્ક્યુલેટર વગર વિધિન ટાઈમ તમે ગણતરી કરી શકશો. તો 5 × 15 નો 5 વધી પડી 1, 4 × 12 ને 1 13 નો તગડો વધી પડી 1, 5 × 15 ને 1 16. તો પોઈન્ટ પછી અહીંયા 3 આંકડા છે, તો અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા રહેવા જોઈએ. તો એ અનુસંધાનમાં અહીં 1.635 આવ્યા અને ગુણ્યા 10⁻18. આ માઇનસ નિશાની એ આગળ રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ જૂલ એકમ તો એ રીડબર્ગ અચળાંકમાં છે એનો એ જ છે. અહીં ઋણ નિશાની ઉર્જાનું ઉત્સર્જન દર્શાવે છે, એટલે જવાબની અંદર માઇનસ નિશાની આવે, અહીંયા ઓપ્શનની અંદર માઇનસ નિશાની આપે એવું જરૂરી નથી, કારણ કે અહીંયા લખ્યું જ છે કેટલા જૂલ ઉર્જાનું ઉત્સર્જન થશે. એટલે ઉર્જા ઉત્સર્જિત થતી હશે તો ઋણ આવશે, અને ઉર્જાનું શોષણ થતું હશે તો ઉર્જા ધન આવશે. ત્યાર પછી ચોથા નંબરે MCQ આપ્યો છે 5800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા પીળા રંગના વિકિરણની આવૃત્તિ કેટલા હર્ટ્ઝ હશે. વિદ્યાર્થી મિત્રો, એક બાબતની સ્પષ્ટતા આપણે વારંવાર કરીએ છીએ. આવૃત્તિનો એકમ આવૃત્તિને ન્યૂ કહેવાય. ન્યૂનો એકમ હર્ટ્ઝ છે, અથવા એને સેકન્ડ ઇન્વર્સ પણ લઈ શકાય છે, કારણ કે સેકન્ડ ઇન્વર્સ એ જ હર્ટ્ઝ છે, જેના તમને 4 વિકલ્પ આપ્યા છે. અને આપણે અગાઉ એક વખત આવી ચર્ચા કરેલી છે કે આવૃત્તિ હંમેશા ધન જ હોય અને એના 10 ઘાતાંક પણ એ ધન જ હોય. તમે જોઈ શકો છો અહીંયા બધા જ વિકલ્પો તમને 10 ઘાતાંકમાં અને ધન ઘાતાંકમાં આપેલા છે. ઉકેલ તરીકે સાચો વિકલ્પ આપણને C દર્શાવેલો છે. હવે આગળ વધીએ કે કેવી રીતે છે. તો TTL 3 મુજબ આપણે અભ્યાસ કર્યો છે કે આવૃત્તિ ન્યૂ = C/λ. આપણે વિદ્યુતચુંબકીય વિકિરણના ગુણધર્મોનો અભ્યાસ TTL 3 માં કરેલો છે, જેમાં તરંગ લંબાઈ, આવૃત્તિ, પછી આપણે આવર્તકાળ, આ બધા જે ગુણધર્મો છે એ બધા ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરેલો છે.
તો અહીં આપણે આવૃત્તિ શોધવાની છે. તો આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા. તો સીનું મૂલ્ય તો આપણે યાદ રાખી લેવાનું છે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. લેમડાનું મૂલ્ય તો તમને 5800 એટલે કે 5800 એંગસ્ટ્રોમ આપ્યો છે, પરંતુ આપણે અહીં મીટર એકમમાં એપ્લાય કરવાનું થશે. તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર છે, એટલે આપણે ગુણ્યા 10⁻10 મીટર લખ્યું. તો આ જે છે એ 10⁻2 તરીકે લઈએ તો આપણે 58 ગુણ્યા 10⁻8 મીટર એ લેમડાનું મૂલ્ય લખી શકીએ. આ કિંમતો આપણે અહીં એપ્લાય કરીએ તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યુ એટલે કે આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. સીનું મૂલ્ય એપ્લાય કર્યું અને છેદમાં લેમડાનું મૂલ્ય 58 ગુણ્યા 10⁻8 મીટર એપ્લાય કર્યું. મીટર એકમ દૂર થશે એટલે જવાબ સેકન્ડ ઇનવર્સમાં આવશે. તમે જોઈ શકો છો કે અહીં 10⁻8 છે, અંશમાં જઈએ તો 10⁸ થશે એટલે 10⁸ વત્તા 10 ગુણ્યા 10⁸ એટલે 2 ઘાતાંકનો સરવાળો 16 થશે એટલે 10⁻16 થશે. 3/58 એ મૂલ્ય જે છે એ 0.0517 આવ્યું. હવે પોઈન્ટને જમણી બાજુ 2 આંકડા ખસેડીએ તો એ થશે 5.17 ગુણ્યા 10⁻14, કારણ કે પોઈન્ટ 2 આંકડા જમણી બાજુએ ખસેડીશું તો દશાંશ ચિહ્ન 2 જમણી બાજુ 2 અંક ખસવાથી 10 ઘાતાંક છે એ 2 મૂલ્ય ઘટશે એટલે 16 માંથી 2 બાદ થાય એટલે 14. સેકન્ડ ઇનવર્સ એ આવૃત્તિનો એકમ છે, જેને આપણે હર્ટ્ઝ તરીકે પણ લઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે ગણતરી આપી છે એની આશરે ગણતરી કેવી રીતે કરી શકાય એ આપણે શીખી લઈએ. તમે જોઈ શકો છો કે 3/58 લખ્યું છે. હવે હું આને અંશમાં 3 એઝ ઇટ ઇઝ 58 ને બદલે 60 વિચારું તો આ મૂલ્ય જે છે એ 3/6 ગુણ્યા 10 લખું તો આ જે છે એ 1/2 ગુણ્યા 10 થશે. 1/2 ને 0.5 લખાય, એના છેદમાં 10 એટલે 0.05. એટલે તમે જોઈ શકો છો કે જો હું આ જે ગણતરી છે 3/58 એને નિયરલી 0.05 તરીકે વિચારું તો વાસ્તવમાં 60 થી નાનું મૂલ્ય છે, એટલે આ મૂલ્ય જે છે એ 0.05 કરતા મોટું આવે થી મોટું મૂલ્ય મળશે. હવે 0.05 ને આપણે ધ્યાનમાં રાખ્યા, આ 0.0517 છે તો 0.05 થી મોટું મૂલ્ય મળવું તો આપણી પાસે અહીંયા 0.0517 તો આપણે કેલ્ક્યુલેટરનો યુઝ કરીએ તો પણ આવી શકે છે, પરંતુ આપણે 0.05 ગુણ્યા 10⁻16 ને વિચારીએ અને પછી આપણે પોઈન્ટ જમણી બાજુ ખસેડી અને 5 ગુણ્યા 10⁻14 વિચારીએ તો તમે જોઈ શકો છો કે 10⁻14 હોય એવો ઓપ્શન આ એક છે, બાકી કોઈ ઓપ્શનમાં 10⁻14 નથી. અને 5ના ગુણાંકમાં જવાબ જોઈએ તો અહીંયા 5.17 છે, એટલે આ પ્રમાણેની આશરે ગણતરીથી આપણે જવાબ લાવી શકીએ છીએ. ત્યાર પછીનો MCQ 5મા નંબરે છે 4 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા 1 મોલ ફોટોનની ઉર્જા કેટલા કિલો જૂલ પ્રતિ મોલ હોય. વિદ્યાર્થી મિત્રો, આપણને આ જે આવૃત્તિ આપી છે એના આધારે જો આપણે ઉર્જા શોધવી હોય તો 1 ફોટોનની ઉર્જા મળે, પરંતુ અહીં 1 મોલ ફોટોનની ઉર્જા પૂછી છે. 1 મોલ ફોટોનની ઉર્જા કેટલા કિલો જૂલ પ્રતિ મોલ હોય, એટલે 1 મોલ ફોટોનની ઉર્જા માટે અહીં ઉર્જાનો એકમ પણ કિલો જૂલ પ્રતિ મોલમાં જ લખેલો છે અને આપણને 4 ઓપ્શન આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવું પ્રતિ મોલ અથવા 1 મોલ ફોટોનની વાત થઈ એટલે આપણે એવોગેડ્રો આંક એને આપણે મગજમાં આપણે વિચારી જ લેવાનો છે, ધ્યાનમાં લઈ જ લેવાનો છે. તો અહીં તમને 4 ઓપ્શન આપેલા છે. તો આગળ વધીએ. સાચા વિકલ્પ તરીકે ઓપ્શન સી 159.6 એને લેવામાં આવ્યો છે. તો આપણે ગણતરી જોઈ લઈએ કેવી રીતે. તો પ્રતિ ફોટોન ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ, TTL લેક્ચર 4માં અને 5માં પણ એનો ઉલ્લેખ છે. તો પ્રતિ ફોટોન ઉર્જા E બરાબર h ન્યુ, જેનો એકમ જૂલ પ્રતિ ફોટોન થશે. તેમજ પ્રતિ મોલ ફોટોન ઉર્જા માટે શું કરવું પડશે, તો આને એવોગેડ્રો આંક વડે ગુણવું પડશે. એટલે પ્રતિ ફોટોન ઉર્જાને એવોગેડ્રો આંક વડે ગુણીએ તો એ જે છે એનું મૂલ્ય એ h ન્યુ ને એવોગેડ્રો આંક વડે ગુણીએ એટલું થશે. તો h ન્યુ ઇન્ટુ Na એ જૂલ પ્રતિ મોલ એકમમાં આપણને એ ઉર્જાનું મૂલ્ય મળશે.
તો આપણે આ જે સૂત્ર છે એની અંદર કિંમતો એપ્લાય કરીએ. આથી પ્રતિ મોલ ફોટોન, 1 મોલ ફોટોન એટલે પ્રતિ મોલ ફોટોન કહેવાય. 1 મોલ ફોટોનની ઉર્જા ENA બરાબર, તો h નું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. ન્યુ, તો ન્યુ આપણને પ્રતિ સેકન્ડ આપેલું જ છે. વિદ્યાર્થી મિત્રો, એકમનો ઉલ્લેખ મેં અહીં કર્યો નથી, પરંતુ એકમનો ઉલ્લેખ કરીએ તો h ઇન્ટુ ન્યુ ઇન્ટુ NA, તો n આપણે h નું મૂલ્ય છે, h નો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ છે, ન્યુ નો એકમ સેકન્ડ ઇન્વર્સ છે, જ્યારે NA એનો એકમ છે પ્રતિ મોલ. તો આપણે આ સેકન્ડ અને સેકન્ડ ઇન્વર્સ છે એને આપણે કેન્સલ રાખીએ. આમ તો એવોગેડ્રો આંક છે, આંક એટલે સંખ્યા છે, પરંતુ પ્રતિ મોલ ફોટોન માટે આ મૂલ્ય આવશે, પ્રતિ મોલ અણુ માટે, પરમાણુ માટે આ મૂલ્ય આવશે, એટલે પ્રતિ મોલ, એટલે ફાઇનલ એકમ આપણને જૂલ પ્રતિ મોલ મળશે. તો એ એકમની ચર્ચા જે અહીંયા નથી કરેલી પણ આપણે અલગથી કરી લઈએ છીએ. તો આવૃત્તિ ન્યુ એ 4×10⁻14 અને ગુણ્યા એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23. તો તમે જોઈ શકો છો કે 10⁻34, 10⁻14 અને 10⁻23. તો આ જે છે એ મૂલ્ય એ આપણને 10⁻3 મળે છે 10ના ઘાતાંક માટે. -34 + 14 એટલે -20 થશે, અને +23 એટલે 3 થશે. 6.626 ગુણ્યા 4 ગુણ્યા 6.022 એ મૂલ્ય જે છે એ 159.6 થાય છે. આ મૂલ્ય એ જૂલ પ્રતિ મોલમાં છે, પરંતુ જો 10⁻3 જૂલ છે એ 10⁻3 ને દૂર કરવામાં આવે તો એ કિલો જૂલ થઈ જશે, એટલે 159.6 કિલો જૂલ પ્રતિ મોલ થશે. વિદ્યાર્થી મિત્રો, આની આશરે ગણતરી આપણે આ રીતે લઈ શકીએ. આ 6.26 છે એની બદલે 6.6 લઈએ તો એ 6.26 કરતા નાની સંખ્યા છે. 4 તો એઝ ઇટ ઇઝ છે. 6.022 છે એ 6.022 ને બદલે 6 લઈએ તો એ પણ 6.022 થી નાની સંખ્યા છે. તો તમે જોઈ શકો છો આ ગુણાકાર 6.6 ગુણ્યા 4, તો એનો જવાબ છે 26.4. આ ગુણાકાર આપણે મેન્યુઅલી જાતે કરી શકીએ. 6 ચોક 24 નો ચોગડો, વધી પડી 2, 4 6 24 અને 24 ને 2 26. પોઈન્ટ પછી એક જ આંકડો છે એટલે 26.4 ગુણ્યા 6 થશે, અને 26.4 ગુણ્યા 6 એનો જવાબ એ 157.4 થાય છે. હવે આ આશરે ગણતરીથી આવેલો જવાબ છે, જે આના વાસ્તવિક ગુણાકારને x ધારી લઈએ તો એ વાસ્તવિક ગુણાકાર કરતા નાનો જવાબ છે. એનો મતલબ કે આપણા આન્સર તરીકે, એટલે કે આપણા જવાબ તરીકે જે પણ રકમ આવશે અથવા જે કંઈ મૂલ્ય આવશે 157.4 કરતા મોટું મૂલ્ય આવશે. તો 157.4 કરતા મોટું મૂલ્ય, નજીકમાં જેને કહી શકાય એવું મોટું મૂલ્ય, એ આપણને અહીંયા ફક્ત આ જોવા મળે છે, અને તેથી આપણી માટે એ આશરે ગણતરીથી 159.6 કિલો જૂલ એ મૂલ્ય સાચું રહેશે. ત્યારબાદ 6ઠ્ઠા નંબરે MCQ છે, પ્રથમ તથા બીજી બોર કક્ષાના ઉર્જા તફાવત અને બીજી તથા ત્રીજી બોર કક્ષાના ઉર્જા તફાવતનો ગુણોત્તર નીચેના પૈકી કેટલો હોય? વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સારા પ્રકારનો MCQ છે, જે આપણે ખૂબ જ સરળતાથી પણ ગણી શકીએ એ પ્રકારનો પણ કહી શકાય. તમને 4 ઓપ્શન આપેલા છે: 1/2, 2/3, 9/4, 27/5. 2 ઓપ્શન એવા છે કે જેમાં તમને અંશની સાપેક્ષે છેદ મોટો આપ્યો છે, અને 2 ઓપ્શન એવા છે કે જેમાં અંશની સાપેક્ષે છેદ નાનો આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હું એક સ્પષ્ટતા ખાસ કરી દઈશ કે તમે અહીંયા ફરીથી ધ્યાનથી વાંચો કે પ્રથમ તથા બીજી બોર કક્ષાના ઉર્જા તફાવત અને ત્યારબાદ બીજી તથા ત્રીજી બોર કક્ષાના ઉર્જા તફાવત, અને આ બંને ઉર્જા તફાવતનો ગુણોત્તર પૂછ્યો છે. તો ગુણોત્તર માટે આપણે યાદ રાખીશું આ અંશ અને આ છેદ એ પૈકી તમને જે 2 કક્ષાઓનો ઉલ્લેખ શરૂઆતમાં કર્યો છે એટલે એ અંશમાં આવશે. સાપેક્ષમાં નાના ક્રમની એટલે નાની કક્ષાઓ નો ઉર્જા તફાવત, અને નીચે એટલે કે છેદમાં સાપેક્ષમાં મોટી કક્ષાઓનો
ઉર્જા તફાવત. વિદ્યાર્થી મિત્રો, આ જે બાબત છે એક લોજિકલી જ હું તમને કહી રહ્યો છું કે અહીંયા તમે જો પ્રશ્નની અંદર તમને આ જ પ્રકારે કીધું છે પ્રથમ અને બીજી, તો એ સાપેક્ષમાં નાના ક્રમની કક્ષાઓ છે અને એનો ઉર્જા તફાવત અંશમાં રાખવાનો કહ્યો છે, અને છેદમાં બીજા ત્રીજા ક્રમની છે એટલે કે સાપેક્ષમાં મોટી કક્ષાઓ કહી શકાય, એટલે મોટા ક્રમની કક્ષાઓનો ઉર્જા તફાવત કીધું છે. અને આ પ્રમાણેનો જ્યારે ગુણોત્તર લેવાનો થાય ત્યારે આપણને એ ઉર્જા તફાવતનો ગુણોત્તર એવો જ મળશે કે જેમાં સાપેક્ષમાં અંશ મોટો હોય અને છેદ નાનો હોય. એટલે કે આ પ્રકારનો કોઈ ગુણોત્તર મળી શકતો નથી. ફરીથી બોલું છું કે જો આ પ્રકારની કોઈ બાબત હોય તો સાપેક્ષમાં અંશ નાનો હોય છેદ મોટો હોય એ પ્રકારનો ક્યારેય જવાબ નહીં મળે, પરંતુ સાપેક્ષમાં અંશ મોટો હોય છેદ નાનો હોય એ જ પ્રકારનો જવાબ મળશે. આપણે આગળ વધીએ તો અહીં સાચા વિકલ્પ તરીકે આપણને ઉકેલમાં વિકલ્પ ડી આપેલો છે. તો કઈ રીતે થઈ શકે છે? તો આપણે જાણીએ છીએ એન કક્ષાની ઉર્જા, એન કક્ષાની ઉર્જા એને એન કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા પણ કહેવાય. તો આના વિશે TTL 5 ની અંદર આપણે અભ્યાસ કરેલો છે. એન કક્ષાની ઉર્જા, બોરનો પરમાણુ નમૂનો, એમાં એન કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું જે સૂત્ર છે બોરનું, અને એમાં આપણે કિંમતો એપ્લાય કરીને જે જવાબ લાવીએ છીએ ત્યારે આપણને આ રીડબર્ગ અચળાંકવાળું સૂત્ર મળે છે. આ એ જ સૂત્ર છે. એન કક્ષાની ઉર્જા En બરાબર -RH કૌંસમાં 1/n². હવે હું આ -RH જે છે એ અચળાંક જ છે, અને એ અચળાંકને બદલે હું k વિચારું તો = k/n² લખી શકાય. તો મેં અહીંયા કારણ તરીકે દર્શાવી દીધું છે કે આ જે k છે એ -RH છે. આથી પ્રથમ અને બીજી કક્ષાનો ઉર્જા તફાવત આપણે વિચારીએ તો પ્રથમ કક્ષા માટે n બરાબર 1 લખીએ તો E1 માઇનસ બીજી કક્ષાની ઉર્જા E2 બરાબર પ્રથમ કક્ષા માટે અહીંયા k/1/2 લખીએ, માઇનસ બીજી કક્ષા માટે અહીંયા k/2/2 લખીએ. તો k/1 એટલે ફક્ત k જ થાય, અને k/2/2 એટલે 4 થાય. આપણે k ને કોમન કાઢી લઈએ તો 1/1/2 એટલે 1 માઇનસ 1/2/2 એટલે 4. તો આ જે તફાવત છે એનું મૂલ્ય 3/4 થશે. ગાણિતિક રીતે મેં 1/1 લખ્યું છે, વાસ્તવમાં ફક્ત 1 લખી દઈએ તો પણ ચાલે. માઇનસ 1/4, તો આ 4 ગુણાકારમાં જશે, 1 ગુણાકારમાં જશે, પણ 1 ગુણાકારમાં જાય કોઈ ફરક નથી પડતો. 4 અને 1 નો લસા 4 થશે, અંશમાં 4 - 1 થશે એટલે જવાબ થશે 3/4. તો એ પ્રકારે 3/4 k થશે, E1 - E2. એ જ રીતે બીજી અને ત્રીજી કક્ષાનો ઉર્જા તફાવત, તો એને E2 - E3 કહેવાશે. k/2/2 જે અહીંયા હતું એ જ, માઇનસ k/3/2, કારણ કે k/n² છે. તો k/2/2 એટલે 4 અને 3/2 એટલે 9. તો k/4 - k/9 = તો 9 અહીંયા ગુણાકારમાં જશે, 4 અહીંયા ગુણાકારમાં જશે, એટલે 9k - 4k છેદમાં 9 × 4 = 5k/9 × 4. મેં 9 ચોક 36 એવું કર્યું નથી, કારણ કે આગળની ગણતરીમાં એ ક્યાંક એ છેદમાં ઉડી જ જશે, છેદ ઉડાડવાની જે વિધિ આવશે એમાં એ ઉડી જશે. તો જોઈએ આથી ગુણોત્તર, એટલે કે પ્રથમ અને બીજી કક્ષાનો ઉર્જા તફાવત E1 - E2, તેમજ બીજી અને ત્રીજી કક્ષાનો ઉર્જા તફાવત E2 - E3, એ બંનેનો આપણે ગુણોત્તર મેળવવાનો છે. તો E1 - E2/E2 - E3 આ મૂલ્ય છે 3k/4 અને આ મૂલ્ય છે 5k/9 × 4. તો આ 4 ઉડી જશે, કારણ કે અંશનો છેદ એમાં પણ 4 છે, છેદનો છેદ એમાં પણ 4 આવે છે, એટલે બંને ઉડી જશે. છેદનો છેદ અંશમાં જશે એટલે 9 સાથે 3 ગુણાકારમાં આવશે, અને છેદમાં 5 એઝ ઇટ ઇઝ રહેશે. k પણ કેન્સલ થઈ જશે, એટલે 9 × 27 / 5 એ ગુણોત્તરનું મૂલ્ય મળશે. ત્યાર પછી 7મા નંબરે MCQ છે. બે વિકિરણોની ઉર્જા અનુક્રમે 25 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 50 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તેઓની તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ શું હોય? 4 ઓપ્શન તમને આપ્યા છે. સાચા વિકલ્પ તરીકે એ દર્શાવેલો છે λ1 = 2λ2. હવે આપણે MCQ સોલ્યુશન લેક્ચર 2 માં જે છેલ્લો MCQ હતો
આપણે અગાઉ પણ આ લેક્ચરમાં એનો ઉલ્લેખ કર્યો. તો એ લેક્ચરમાં આપણે જે સંબંધ મેળવેલો MCQ 10માં એ સંબંધનો જ ઉપયોગ છે E1/E2 બરાબર λ2/λ1. તો અહીં E1 એટલે પ્રથમ તરંગ માટેની ઉર્જા 25 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલી છે. E2 એટલે બીજા તરંગ માટેની ઉર્જા 50 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ આના કરતાં બમણી છે એટલે E2 બરાબર 2E1 લખી શકાય. પ્રશ્ન પૂછવા માટે પણ આવો ફેરફાર કરી શકે કે પ્રથમ વિકિરણની સાપેક્ષે બીજા વિકિરણની ઉર્જા બમણી હોય ત્યારે તેવા વિકિરણોની તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ શું હોય, તો એવો પણ પ્રશ્ન ચેન્જ કરીને પૂછી શકે છે. તો એના સંદર્ભમાં આપણે મૂલ્યોની જરૂર નથી. આપણે આ પ્રમાણેનો સંબંધ કે પ્રથમ વિકિરણની ઉર્જા E1 હોય તો બીજા વિકિરણની ઉર્જા બમણી એટલે 2E1 એવી રીતે લઈ શકીએ. તો આપણે E1 ના સ્થાને E1 જ લખ્યું છે, આપણે 25 લખી શકીએ છીએ. તો E2 ના સ્થાને 50 લખીએ તો પણ એ મૂલ્ય એ 1/2 થઈ જાય. અને મેં અહીં E1 એઝ ઇટ ઇઝ રાખ્યું. E2 ના સ્થાને 2E1 લખ્યું છે. E1 કેન્સલ થઈ જશે તો 1/2 થશે. 2 અહીંયા ગુણાકારમાં આવશે, λ1 અહીંયા ગુણાકારમાં આવશે. તો λ1 બરાબર 2λ2 જે આપણને વિકલ્પ એમાં જોવા મળે છે. 8મો MCQ છે, કક્ષાની ત્રિજ્યાનું મૂલ્ય 16R1 ધરાવતા હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન સાથે કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા સંકળાયેલી હશે. અહીં R1 બરાબર હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવમાં હાઇડ્રોજન પરમાણુ પાસે એક જ ઇલેક્ટ્રોન છે અને એ એક ઇલેક્ટ્રોન એ પ્રથમ કક્ષામાં જ છે. એટલે અહીં R1 બરાબર હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા જે લખ્યું છે. વિદ્યાર્થી મિત્રો, થોડું ક્લેરિફિકેશન એ આ MCQના ઉકેલ માટે આપણે કરીશું. તમને 4 ઓપ્શન આપ્યા છે. 4 ઓપ્શનમાં તમે જોઈ શકો છો 3 ઓપ્શનમાં સંકળાયેલી ઉર્જાનું મૂલ્ય ઋણ આપ્યું છે અને એક ઓપ્શન એવો છે કે જેમાં સંકળાયેલી ઉર્જાનું મૂલ્ય ધન આપેલું છે. તો આગળ વધીએ. ઉકેલ તરીકે તમને ઓપ્શન બી એ સાચો વિકલ્પ આપેલો છે. કેવી રીતે ઉકેલ બી એ સાચો છે એ આપણે આગળ વધીએ, જોઈ લઈએ. TTL 6 એટલે આપણે ટેબલ ટોપ લેક્ચર 6માં બોરની પરમાણુ કક્ષા n એટલે કે n કક્ષાની ત્રિજ્યા માટેનું જે સૂત્ર જોયેલું એ સૂત્ર આવું હતું: Rn બરાબર n²/z ગુણ્યા 0.529 જે આપણને એંગસ્ટ્રોમમાં મળેલું. તમે TTL 6 એ રિવાઇઝ કરી શકો છો. આ 0.529 એ આપણે ગણતરી કરીને મેળવેલી વસ્તુ છે. હવે હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર 1 તેમજ પ્રથમ કક્ષા, કારણ કે હાઇડ્રોજન પરમાણુનું ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં જ છે તો n બરાબર પણ 1. તો અહીં Z બરાબર 1 લખી નાખીએ, n બરાબર પણ 1 લખી નાખીએ તો 1 વર્ગ 1 થશે, છેદમાં Z એટલે 1 એ પણ 1 થશે. તો અહીંયા R1 કહેવાશે કારણ કે n બરાબર 1 લખવું પડશે. તો હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર 1 તેમજ પ્રથમ કક્ષા n બરાબર 1 માટે ત્રિજ્યા તો R1 કહેવાશે. n બરાબર 1 લખ્યું બરાબર 1 વર્ગ છેદમાં 1 ગુણ્યા 0.529 તો R1 બરાબર 0.529 થશે. તો હવે આ સૂત્ર જે છે પરિણામ 1 એમાં મારે 0.529 ને બદલે R1 લખવું હોય તો લખી શકાય. એટલે અહીં લખ્યું છે. આથી પરિણામ 1 મુજબ હાઇડ્રોજન પરમાણુની કોઈ પણ કક્ષા n માટે ત્રિજ્યા Rn બરાબર n²/z. Z નું મૂલ્ય 1 આપણે લખી જ દેવાનું કારણ કે હાઇડ્રોજન પરમાણુની કોઈ પણ કક્ષા n માટેની વાત થઈ છે. તો Z બરાબર 1 લખી જ દઈએ એટલે હવે Z નો ઉલ્લેખ કરવાની જરૂર નથી. તો આ સ્થિતિમાં Rn બરાબર n² × R1 થશે. R1 નું મૂલ્ય 0.529 એ આપણે દર્શાવેલું છે. તો એ સ્થિતિમાં આપણે આપેલ માહિતી મુજબ કક્ષાની ત્રિજ્યા તો 16R1 આપેલી જ છે. તો Rn બરાબર 16R1 લખી શકીએ. તો Rn નું મૂલ્ય તો n² × R1 છે જ અને 16R1 આપણને આપ્યું છે. R1 કેન્સલ તો n² બરાબર 16, n બરાબર 4 થશે. હવે TTL 5 મુજબ આપણે પ્રતિ પરમાણુ n કક્ષાની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં
જોઈતી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. En બરાબર -13.625 ભાગ્યા n સ્ક્વેર. તો n નું મૂલ્ય તો 4 છે જ, તો આપણે 13.625 ને બદલે 13.6 વિચારીએ તો n નું મૂલ્ય 4 એપ્લાય કરીએ તો E4, n નું મૂલ્ય 4 એટલે ચોથી કક્ષામાં ઉર્જા E4 બરાબર -13.6 ભાગ્યા 4 નો વર્ગ 16, જે મૂલ્ય -0.85 મળે છે, અને એ આપણને ઓપ્શન બી માં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે મૂલ્ય છે એ પણ આપણે સરળતાથી ભાગાકાર કરીને મેળવી શકીએ છીએ. 9મો MCQ છે, હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં કેન્દ્રથી 1.28 એંગસ્ટ્રોમ અંતર રાખીને ભ્રમણ કરે છે. આનો અર્થ એવો થાય કે ત્રીજી કક્ષાનું કેન્દ્રથી અંતર 1.28 એંગસ્ટ્રોમ છે, તો તે ઇલેક્ટ્રોનનો વેગ કેટલા મીટર પ્રતિ સેકન્ડ હોય? તો તમને 4 ઓપ્શન આપ્યા છે. હવે એ 4 ઓપ્શન પૈકી સાચો વિકલ્પ તરીકે વિકલ્પ બી છે. આપણે જોઈએ, અહીંયા આપણે લખેલું નથી. MCQ સોલ્યુશન લેક્ચર 2 મુજબ, લેક્ચર 2 જે છે MCQ સોલ્યુશનનો, એમાં MCQ જે 6 નંબરનો છે એમાં આપણે ડિટેલિંગ આપ્યું છે આ પ્રકારનું કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. વિદ્યાર્થી મિત્રો, તમારે લેક્ચર નંબર 2 MCQ સોલ્યુશનનો લેક્ચર નંબર 2 એને રિવાઇઝ કરી લેવો જોઈએ, જેમાં MCQ 6 ની અંદર આપણે આ સૂત્રનો ઉલ્લેખ કરેલો છે. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન બરાબર mvr બરાબર nh/2π. હવે આપણે જો ઇલેક્ટ્રોનનો વેગ જોઈતો હોય v, તો m અને r એટલે કે ઇલેક્ટ્રોનના દળ અને કક્ષાની ત્રિજ્યા એને સામે ભાગાકારમાં લઈ લેવા પડે. તો લખ્યું છે n કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ v, એને કરતા બનાવીએ તો nh/2π એઝ ઇટ ઇઝ, અને m અને r એ અહીં ગુણાકારમાં છે, સામે છેદમાં ભાગાકારમાં જશે. બધી કિંમતો એપ્લાય કરીએ. n નું મૂલ્ય 3 ગુણ્યા h નું મૂલ્ય તો 6.626 ગુણ્યા 10⁻34. વિદ્યાર્થી મિત્રો, વેગ છે, આ જે કિંમતો આપણે એપ્લાય કરીએ છીએ, જેમ કે પ્લાન્ક અચળાંકનું મૂલ્ય આપણે જૂલ ઇન્ટુ સેકન્ડમાં એપ્લાય કરીશું તો MKS એકમ પ્રમાણે જ આવશે. અને દળ, ઇલેક્ટ્રોનનું દળ એ 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ, તો એ પણ MKS એકમ છે, અને તેથી વેગનો એકમ આપણને ઇલેક્ટ્રોનના વેગનો એકમ એ મીટર પ્રતિ સેકન્ડમાં જ મળશે. તો આગળ વધીએ. 2 પાઈનું મૂલ્ય 3.14 ગુણ્યા આ m ઇલેક્ટ્રોનનું દળ છે, અને r એ આપણને 1.28 એંગસ્ટ્રોમ આપ્યું છે, જેને 10⁻10 વડે ગુણીએ તો મીટરમાં કન્વર્ટ થયું. તો આ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો 10⁻34 10⁻31, તો અંશમાં 10⁻3 વધશે, અને છેદમાં 10⁻10 છે એને અંશમાં લઈ જઈએ તો 10⁻10 થશે, 10⁻3 અને +10 એટલે 10�7 થશે. તો 10�7 છે, અને બાકીના જે પર્યાય છે એ બધાનો ગાણિતિક મૂલ્ય એ 0.2714 મળે છે. પોઈન્ટને જમણી બાજુ એક આંકડો ખસેડીએ તો 10 ઘાતાંક ઘટશે, એટલે વીનું મૂલ્ય 2 પોઈન્ટ, એટલે કે ઇલેક્ટ્રોનના વેગનું મૂલ્ય 2.714 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ મળશે. તો આપણે અહીં સાચા ઉકેલ તરીકે વિકલ્પ બી ને દર્શાવશું. વિદ્યાર્થી મિત્રો, આની આશરે ગણતરી પણ આપણે જોઈ લઈએ કે કેવી રીતે આની આશરે ગણતરી કરી શકાય. તો એ પણ પરિચિત થવું જરૂરી છે. વેગ v, આ મૂલ્યો તમે જોઈ શકો છો કે અહીં એપ્લાય કરેલા છે. 3 ને આપણે 3 જ લખ્યા, 6.626 એને આશરે 6.6 લખ્યા. 2 છે તો 2 જ લખ્યા, 3.14 ને આશરે 3 લખ્યા, 9.109 ને 9 લખ્યા, 1.28 છે એને 1.3 લખ્યા. હવે 6.6 ભાગ્યા 1.3 એને આશરે આપણે 5 લખી શકીએ, કારણ કે 6.6 ને બદલે 6.5 વિચારો અને છેદમાં 1.3 વિચારો, તો 65 ભાગ્યા 13, 13 × 5 = 65 થાય, એટલે એ મૂલ્ય આશરે 5 થશે. એ મૂલ્ય આશરે 5 થશે. અને આ જે 3 કેન્સલ થશે, એટલે 1/9 = 18 થશે. હવે આ 10�7 છે એને હું 10⁵ લખું, એટલે 10⁵ કેતા 100 એ મેં અહીં લખ્યા. 100 ભાગ્યા 18 નું મૂલ્ય 5.55 થશે. આ ગુણોત્તર આપણે અગાઉના લેક્ચરોમાં પણ કહેલું છે કે જેમ 1000 ભાગ્યા 18 તો એ 55.55 થાય. આ યાદ રાખવાનું જ છે. એવી રીતે 100 ભાગ્યા 18, આ વારંવાર હું ઘણા લેક્ચરમાં બોલતો જોઉં છું, એ 5.55 થશે અથવા 5.555 થશે. એવી રીતે 10 ભાગ્યા 18
તો એ મૂલ્ય એ 0.5555 થશે. તો અહીં મેં 100/18 આ ગુણોત્તરને યાદ રાખી લેવાનો છે. 5.555 પણ લખી શકાય, 5.55 પણ લખી શકાય, ગુણ્યા 5 તો છે જ, અને ગુણ્યા 10⁵ છે. આ ગુણાકાર એ 27.75 આવશે. તમે મેન્યુઅલ કરી શકો છો. ગુણ્યા 10⁵, પોઈન્ટને ડાબી બાજુ એક આંકડો ખસેડીએ તો 2.77 લખી શકાય, અને ગુણ્યા 10⁶ લખી શકાય. તો આ 2.77 નજીકનું જે મૂલ્ય છે એ 4 ઓપ્શનમાં તમને અહીં જોવા મળે છે. 2.714 ગુણ્યા 10⁶. એ પ્રમાણે આપણે આશરે ગણતરી કરીને જવાબ લાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.